સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો અને કથા ભાગ 59 અને વાર્તા 290. તારીખ છે 2/2/26. એક વખત તે ગામમાં એટલે આગળ વાત આવી ને એના અનુસંધાને છે સમઢિયાળું ગામ. ગામમાં કોઈ એક માણસ આવ્યો અને ગામને ચોરે ઊંચા પગ બાંધી ઊંધે માથે તપ કરતો. લે જુઓ તો ખરા, ગામને ચોરે ઊંચા પગ બાંધ્યા, માથું નીચે લટકાવ્યું, તપ કરતો હતો. તેને જોવા સારું ગામના લોકો સૌ ભેળા થયા. ઓહો હો, હાલો ખરા, દોડી દોડી જાય જોવા. બોલો, તે સમયે વીરા ભગત ક્યાંકથી ત્યાં આવી ચડ્યા. એ જોવા નતો આવ્યા, પણ આવી ચડ્યા આવતા જ ક્યાંક. ત્યારે કોઈએ કહ્યું છે, વીરા ભગત, આ જુઓ, તમે કેવો મોટો જાણો છો ને? વીરો ભગત કહે, ભાઈ બહુ મોટા હોય તો. એટલે ગામના લોકો કહે, ના, તમે જેવું જાણતા હો તેવું કયો. બહુ મોટા છે એમ નહીં, એ જેવું જાણતા એવું કયો. વીરો ભગત કહે, હવે આમાં લખ્યું છે ના, એ તો ભલે ગયું, આમાં કોઈ નામ નથી આવતું, પણ ભાષા થોડીક આકરી છે. વીરા ભગત બોલ્યા છે ને, નામ છાપ્યું છે, લખ્યું છે, એટલે હું બોલી દઉં. સાચું કયો, કેવા છે? તો વીરો ભગત કહે કે આ હેઠલો માળ છે તે હેઠે રેખા જેવો છે, અને ઊંધે માથે થયો એટલે હેઠલો માળ ગળે આવ્યો. એવો મોટો છે, એવો મોટો એટલે પૂંઠ ને ગળું બે હરખા થયા. એવું કહીને પોતે ભગત હાલતા થઈ ગયા, પણ માથું નમાયું નહીં હોય ને. 290 વાત પૂરી થઈ. લ્યો, ગામ કુંડલામાં ચાંપો ખુમાણ કરીને કાઠી હરિભગત હતા, અને તે શરીરે માંદા બહુ થયા હતા. પછી તેમના ભાઈ આલો ખુમાણ હતા. તેમને સૌએ કહ્યું છે, ડાક્ટર બોલાવો ને ચાંપાભાઈની નાડી બતાવો. ત્યારે ચાંપોભાઈ કહે, મારે ડાક્ટરનું શું કામ છે? મારે તો સ્વામિનારાયણનું કામ છે. તો પણ સૌ પરાણે ડાક્ટરને લાવ્યા અને ખુરશી નાખીને ત્યાં ચાંપાભાઈના ઢોલિયા પાસે બેસાઈ રહ્યો. પછી આલો ખુમાણ બોલ્યા છે, મોટા ભાઈ, આ વૈદ આવ્યા છે, તે હાથ લાંબો કરો. ત્યારે ચાંપોભાઈ કહે, આ હાથ રઘુવીરજી મહારાજ તથા ગોપાળાનંદ સ્વામીના હાથમાં આપેલો છે. તે હાથ વૈદના હાથમાં હવે હું ન આપું. છે ને ખુમારી? તે સાંભળી વૈદને રીસ ચડી. તેથી તે જતા ઓસરીની કોરેથી પગથી ચૂકી ગયો. હવે હું થયું? રીસ ચડી બબડતો ભાગ્યો. તે પગથી ચૂકી ગયો ને ભોંયે પડી ગયો. તેથી તેનું ઢીંઢું ભાંગી ગયું.
એથી દોડી કરી ઉપાડી ઘેર લઈ ગયા ફરતા 291. પણ આ ચાંપાભાઈની ખુમારી કે આ હાથ તો ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજને આપેલો છે. હા, હવે બીજાના હાથમાં ન અપાયો. હા, આ 291 વાત પૂરી થઈ. આમાં ચાંપો ભાઈ ખુમાણ, ખુમાણ એટલે કાઠી, ચાંપો અને ચા ને બદલે આ તો શું થાય? આપો. એ આપા બાપુ એ વાલેરા વરુના વંશજ, માણસા ગામના. બરાબર. બળદે એવું શીંગડું ભરાયું, હાથળ સીરી નાખ્યું. આ વાત મેં કરેલી છે પેલા. હાથળ સીરી નાખ્યું. બળદને મારે કે ન મારે બીજા લોકો? એ ખબરદાર, બળદને કાંઈ કરીશ નહીં કે. અને ખેતરમાં વાડીએ હોય એટલે આમ ધૂળ હથેળીમાં ધૂળ લે અને આમ હલાવે ફૂપડાની જેમ, એટલે કાકરા નીકળી જાય. અને ઝીણી ધૂળ જાય એ લઈને ધૂળ મીણા બાળવા, દબાવવા ધૂળ, લોહી નીકળતું ત્યાં. તો પરાણે લઈ ગયા ઉના ડોક્ટર પાસે, પરાણે આની જેમ. હા, એ કે તારે જે કરવું કરી, પણ મને દવા hunગાડતો નહીં. તારે જે કરવું કરજે, પણ દવા મને hunગાડતો નહીં કે. એ લાંબા પકડીને બેઠા. હાલે કોઈનું આમાં સાંભળ્યું આપણે ન હગી. હા, અને અંદર ધૂળ ભરવાની હોય, ધૂળ કાઢી પછી બધી ટ્રીટમેન્ટ કરવી હોય, કેટલું અંદર બધું કરવું પડે, હથિયારો આ છે તે છે. પડી આમ બેઠા રહ્યા ઓટી ગયા. બોલો. ગામ વાંકિયામાં મોકો ખાચર કરીને કાઠી હરિભગત હતા. અને તેમને એવો નિયમ હતો જે 500 માળા ફેરવાય ત્યારે નિયમ પૂરું કહેવાય. 500 માળા ફેરવાય ત્યારે નિયમ પૂરું કહેવાય. ને વચમાં બોલે તો આગળની ફેરવેલી માળા ખોટી કરી થઈ જાય. એવો નિયમ હતો. પછી એક વખત તેઓ સાહેબ જોડે ઘોડે ચડીને સીમમાં ગયા હતા. ત્યાં રસ્તે જતા એક જનાવર ઉડ્યું અને ઘોડી ભડકી, તેથી પોતે ઘોડીએથી પડી ગયા. વાયડુમાં તેતર હોય, ઠર કરતા નીકળે અને ઘોડું ભડકે. હા, મોટે ભાગે તેતર હોય વાડીમાં, વાયડુમાં. કબૂતર એ પક્ષી ઊંચા બેઠા હોય. હા, તેતર હોય ને એ બેઠા હોય. હા, પક્ષી ઘોડી ભડકી અને પોતે પડી ગયા અને પગનો સાંધો ખડી ગયો. તે વખતે પોતે માળા ફેરવતા હતા. તે લાંક સાહેબ આવીને તેને બોલાવવા લાગ્યા. અંગ્રેજ, મોકા ખાચર, ઓ મોકા ખાચર. પણ મોકો ખાચર કાંઈ જવાબ આપે નહીં. તેમની 25 માળા પૂરી થઈ રહી ત્યારે બોલ્યા છે, મારો પગ ખડી ગયો છે. તે મારાથી ઘોડે બેસાશે નહીં. લાંક સાહેબ કહે, અત્યાર સુધી કેમ બોલ્યા નહીં? ત્યારે મોકો ખાચર કહે, મારે 500 માળા ફેરવ્યાનો નિયમ છે. તે પૂરી થાય ત્યારે બોલાય, અને જો બહુ દેશકાળ આવે તો 25 માળા પૂરી થાય ત્યારે બોલાય. તે પ્રમાણે તેમને જવાબ આપ્યો. તે સાંભળી ગામમાંથી ગાડું મંગાવી તેમાં બેસાડી અને ઘેર લઈ ગયા. 292 વાત પૂરી થઈ. ગામ શેરણા ભમોદરાના ઓઘડ ખુમાણ તથા વાજસુર ખુમાણ કરીને સત્સંગી કાઠી હતા. અને તેણે એમ સાંભળ્યું હતું જે ગઢડામાં એભલ ખાચરની દીકરીઓ દેવીનો અવતાર છે, માટે આપણે તેમને દર્શને જવું. પછી ઓઘડ ખુમાણ
તથા વાજસુર ખુમાણ તથા રામ ખુમાણ એ ત્રણેય જણા ગઢપુર આવ્યા અને દાદા ખાતરના દરબારમાં ઉતર્યા. ત્યાં તેની બહુ આગતા સ્વાગતા કરી ને સારી રીતે પરુણાગત કરી મહેમાનગતિ કરી અને જમાડ્યા. પછી ત્રણેય જણાએ દાદા ખાતરને કહ્યું છે, અમારે મોટી બાના તથા લાડુબાના દર્શન કરવા છે. દાદા ખાતર કહે, બહુ સારું, પણ તેઓ કોઈની સાથે બોલતા નથી. બોલશે નહીં. હા. પછી વાસુદેવ નારાયણને ઓરડે આવ્યા અને 3 ચાકડા નાખ્યા. તે ઉપર ત્રણેય જણા બેઠા અને દાદા ખાચર ઓરડાના ઉમરામાં બેઠા. પછી ઓઘડ ખુમાણ બોલ્યા છે, દાદા બાને કહો ને. તે ઓઘડ ખુમાણ વાત્સુ ખુમાણ નારાયણ કહે છે, જે નારાયણ કહે છે એમ કે. પછી મોટી બા ઓરડામાંથી બોલ્યા છે, દાદા ભાઈને કહો કે જય સ્વામિનારાયણ. તે સાંભળી ત્રણેયના સંકલ્પ બંધ થઈ ગયા. ત્યારે તેમના મનમાં એમ થયું છે, આ તો સાક્ષાત લક્ષ્મીજી તથા રાધિકાજી જેવા છે. હા. અને જે નારાયણ કેવડાવ્યા આ બાજુ બેઠા હતા, વચ્ચે દાદા ખાતે ઉમરા બેઠા હતા, બા અંદર બેઠા હતા. બાએ કીધું, સારું દાદા કહી દે કે બાએ જય સ્વામીને કેવડાવ્યા છે, કોને ખાલી નારાયણ કેવડાવ્યા અને જય સ્વામીને કેવડાવ્યા. હા. સંકલ્પ બંધ થઈ ગયા એટલામાં. હા. સાક્ષાત લક્ષ્મીજી રાધિકાજી જેવા છે. પછી ત્રણેય જણા ફળીમાં લીમડા નીચે આવી દંડવત કરીને પગે લાગ્યા અને બીજે દિવસે પોતાને ઘેર ગયા. પછી યોગાનંદ સ્વામીના સમાગમથી દ્રઢ સત્સંગ થયો અને પછી ત્રણેય જણા એક વખત ભાવનગર ગયા હતા. ત્યારે ત્યાંના રાજા વજયસિંહજી બાપુ સાથે તેમને ઘણો સ્નેહ હતો. પછી વજયસિંહજી દરબારે તે વખતે દારૂના શીશા લાવીને મંગાવ્યા. ત્યારે તે 3 જણે તરવારો ઉઘાડી કરી આગળ મૂકી. ત્યારે દરબાર કહે, આમ કેમ? ત્યારે ત્રણેય જણા બોલ્યા છે, આ ત્રણેયના માથા હેઠા પડે ત્યારે આ દારૂ મોઢામાં જાય. અમારા માથા પડે પછી મોઢામાં દારૂ જાય તે પેલા નહીં હો. જો આને કહેવાય ખુમારી. બોલો. કેમ કે અમે સત્સંગે થયા છીએ. તે સાંભળી દરબારે આગ્રહ કર્યો નહીં. કેમ છે? અજયસિંહજી બાપુ પણ સત્સંગનો અજયસિંહજી બાપુને પણ સત્સંગનો ગુણ હતો. વાર્તા 293. ગામ વિકડિયાનો પટેલ અર્જણ કરીને કણબી ભારી ભગત હતો અને તેને સાધુએ વર્તમાન ધરાવ્યા હતા. તે સાધુ કાળને યોગ્ય કરીને સત્સંગમાંથી બહાર નીકળી બંડિયા ખાતામાં ભેળા હતા. હા. પછી તે 2 સાધુ ગામ વિકડીએ આવ્યા. તે વખતે પટેલ અર્જણ ખળામાં દાણાનો પગર સમો કરતા હતા. તેને પહેલાથી ખબર થઈ તે કે મને વર્તમાન ધરાવનાર સંત બંડિયામાં ભળી ગયા છે. ખરી પણ પછી તે 2 સાધુને છેટેથી ભાળીને પોતે હાથમાં ખપારી લીધી અને બોલ્યો છે, અહીં જો આવ્યા તો માથું ભાંગી નાખીશ. ત્યારે સાધુ બોલ્યા છે, અમારે તમને એક વાત કહેવી છે. અને ભગવાન પ્રગટ થયા છે. ત્યારે ભગત કહે, અમારા સ્વામિનારાયણ ભગવાન કહી ગયા છે કે પોતે વર્તમાન ધરાવનારો આવીને કહે છે સ્વામિનારાયણ ભગવાન નથી તો તેને કેવું છે તારું માથું ફર્યું છે, પણ સ્વામિનારાયણ તો ભગવાન છે એમ કહીને તેને કાઢી મૂક્યા. ખરા ભગત છે. હા. વિકડિયાના પટેલ અર્જુન ભગત. વાર્તા 294 પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવ.